નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્પિરિચ્યુઅલ વેલનેસમાં આપનું સ્વાગત છે. વૈશાખ વદ 11નું નામ અપરા એકાદશી છે. અપરા એકાદશી વ્રત કરવાથી અનેક પાપથી મુક્ત થઈ મનુષ્ય ઈશ્વર કૃપાએ દેવલોકમાં જાય છે. આ વ્રત કરનારે ભક્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ 4 મુક્તિના સાધન છે. તેમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. એ દિવસે આત્મત્વનું ચિંતન એ ભક્તિ છે. એકાદશીના દિવસે જાગરણ કરવું, તાળી પાડવી અને ભજન કીર્તન કરવા. જીવનના અંતિમ ધ્યેયને સમજાવે એ ભજન છે. અને જીવન માટે સારરૂપ અને અસારરૂપ શું છે એ સમજાવે તે ભજન છે. વ્રતધારીઓની માટે ભજનો ઉપદેશાત્મક, આદેશાત્મક અને પ્રેરણાત્મક હોવા જોઈએ. આમ ભક્તિ અને શ્રદ્ધાથી વ્રત કરનાર અપરા એકાદશીના પ્રભાવથી ઉત્તમ ગતિને પામે છે. આ વ્રત કરનારનો જન્મારો ફોગટ જતો નથી. દિવસે ઉપવાસ કરી ઈષ્ટદેવની પૂજા કરવી, જેથી સર્વ પાપ નષ્ટ થાય છે. અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને અપાર પાપથી મુક્ત થઈ અને દેવલોકમાં જાય છે.